હેલો. સો લાસ્ટ લેક્ચરમાં આપણે સુપરવાઇઝ લર્નિંગના ફંડામેન્ટલ્સ જે છે એ શરૂ કર્યા હતા. એની અંદર ડેટા સેટ અને મોડલ આટલું આપણે ભણી ગયા છીએ. સો આજે જે છે આપણે શું નવું કરશું? આજે આપણે ભણીશું ટ્રેનિંગ, કે મોડલ જે છે એને તમે ટ્રેનિંગ કઈ રીતે આપો છો. સૌથી પહેલાં તમે મને મોડલ શું છે એ તમે મને કહેશો કમેન્ટમાં, બરાબર? દેન આપણે શરૂ કરશું ટ્રેનિંગ. ઓકે, સો શરૂ કરીએ. ટ્રેનિંગ મીન્સ મોડલનું લર્નિંગ ફેઝ. ઓકે, કે મોડલ જે છે અહીંયા લર્ન કરે છે નવી વસ્તુ. ઓકે, બિફોર અ સુપરવાઇઝ મોડલ કેન મેક પ્રેડિક્શન ઇટ મસ્ટ બી ટ્રેન. ઓકે, પ્રેડિક્શન કરે એની પહેલાં ઇટને ટ્રેનિંગ આપવી પડે. હવે આ તો કોમન વસ્તુ છે ને, કે તમે એક્ઝામ દેવા બેઠો એની પહેલાં તમારે તૈયારી કરવી પડે. તો ટ્રેનિંગ આની માટે શું છે? તૈયારી છે. પ્રેડિક્શન એની માટે એક્ઝામ જેવું છે. ઓકે, ટુ ટ્રેન અ મોડલ વી ગીવ ધ મોડલ અ ડેટા સેટ વિથ અ લેબલ્ડ એક્ઝામ્પલ. મેં કીધું હતું એમ, લેબલ્ડ એક્ઝામ્પલ જે છે ટ્રેનિંગમાં આપવામાં આવે છે. પહેલાં તો આન્સર આપવાના જ હોય ને, લેબલ જે છે એ આપણો આન્સર છે. સો પહેલાં આન્સર આપવાના હોય છે. એન્ડ ધેન જે છે જ્યારે પ્રેડિક્શનની વારી આવે ત્યારે એને હું એમ જ ડેટા આપીશ. બરાબર? જોશું આપણે. ધ મોડલ્સ ગોલ ઇઝ ટુ વર્ક આઉટ ધ બેસ્ટ સોલ્યુશન ફોર પ્રિડિક્ટિંગ ધ લેબલ્સ ફ્રોમ ધ ફીચર. મોડલનું મેઇન કામ શું છે? કે બેસ્ટ વેલ્યુ, બેસ્ટ આન્સર એને આપવાના. બરાબર? જે નિયરેસ્ટ હોય, પ્રિડિક્શનથી નિયરેસ્ટ હોય. ઓકે, જોઈએ. તો જો આ આપણું જે છે નાનું એવું ક્યુટ આપણું રોબોટ છે. બરાબર? અત્યારે એનું ટ્રેનિંગ મોડ ઓન છે. ટ્રેનિંગ મોડ ઓન મતલબ શું? કે આ એક છે ને એન્વાયરમેન્ટમાં છે, એની પાસે છે બહારની દુનિયામાં નથી ગયો હજી. બરાબર? જીપીટી જે છે એ 2019માં જે છે એ રિલીઝ થયો. એની પહેલાં બી જ્યારે એ બનતું હતું તો એ એમની પાસે હતું, ત્યાં એ ટ્રેન થતું હતું. બરાબર? અત્યારે આપણે એને ટ્રેન કરીએ છીએ બધા મળીને. બરાબર? સો જોઈએ. મેં લાસ્ટ લેક્ચરમાં આજે એક્ઝામ્પલ લીધો હતો કે સ્ટુડન્ટના સ્કોર્સ, સ્ટડી આર્સ, એક્ઝામ સ્કોર્સ અને લેબલ. બરાબર? તો પહેલાં તો લેબલ આપવાના. ટ્રેનિંગ મોડમાં મેં એને લેબલ આપેલું છે, જુઓ. બરાબર? હવે મેં જે આને જે છે ટ્રેનિંગ આપી, ઓકે, તો એણે પેટર્ન્સ ફાઇન્ડ આઉટ કર્યા. પેટર્ન 1 એણે શું ફાઇન્ડ આઉટ કર્યું? કે લેસ દેન 45 ફેલ. જે એક્ઝામ સ્કોર્સ છે, અત્યારે મેં કેટલા ફીચર લીધા ટોટલ? 1, 2, 3. બરાબર? 3 ફીચર્સ લીધેલા છે અને આઉટપુટ 1 છે. અને એક્ઝામ્પલ મારી પાસે કેટલા છે? 6 એક્ઝામ્પલ, 3 ફીચર્સ અને આઉટપુટ 1. ઓલવેઝ એક જ હોવાનું. બરાબર? હવે એણે પહેલું જે છે પેટર્ન શું ફાઇન્ડ આઉટ કરી? કે 45%થી એક્ઝામ સ્કોર્સ નીચે છે તો એ ફેલ છે. બરાબર? હવે જો મારી પાસે અહીંયા એક 50નો છે, ફોર એક્ઝામ્પલ, હું તમને ડાયવર્સિટી શું હોય એ સમજાવું. મારી પાસે અહીંયા એક જી કરીને છે અને એનો જે છે 45ની 50 છે અને તોય મેં એને ફેલ કીધું. તો એ શું કહેશે? 50થી નીચેના ફેલ. બરાબર? હવે મારી પાસે 45 પછી સીધો 60નો એક્ઝામ્પલ છે, તો એણે પાસ બતાવ્યું. તો એ શું સમજશે? કે 45થી નીચેના ફેલ. હવે 46 હોય તો બી ફેલ હોઈ શકે ને. તો એટલે એક્ઝામ્પલ જે છે એ ડાયવર્સ હોવા પડે. ઓકે, દેન આ સ્ટડી આર્સ જે છે એણે શું કીધું? લેસ દેન 3 hours ફેલ. તો જેના 3 કલાકથી નીચે છે. બરાબર? જો અહીંયા એની પાસે શું છે? 2 કલાકવાળો ફેલ છે, 3 કલાકવાળો પાસ છે. તો એ શું કહેશે? 3 કલાકથી નીચે જે છે એ ફેલ. ઓકે, સો એ 2 પેટર્ન આણે ફાઇન્ડ આઉટ કરી છે, એક પેટર્ન તમે ફાઇન્ડ આઉટ કરો. બરાબર? સો હવે આની પાસે ટ્રેનિંગ થઈ ગઈ. બરાબર? આનું હવે એક્ઝામ આવશે. બરાબર? જે આપણે પ્રેડિક્શન કહીશું. તો જો ટેસ્ટિંગ મોડ ઓન છે એનું. બરાબર? મેં એને આ ફીચર આપ્યા, સ્ટુડન્ટ, સ્ટડી આર્સ, એક્ઝામ સ્કોર્સ. બરાબર? સ્ટુડન્ટમાં મેં એને સ્ટુડન્ટનું નામ જી કરીને છે. સ્ટડી આર્સ મેં 3.7 આપ્યા છે. હવે જો 3.7 આ ડેટામાં નથી મારી પાસે, દેખાય છે 3 છે પછી 4 છે. મેં એને 3.7 આપ્યો, એટલે 3.25 કલાકની આજુબાજુ. અને એક્ઝામ સ્કોર મારી પાસે 75 છે. તો હવે આના પેટર્નના હિસાબથી એક્ઝામ સ્કોર લેસ દેન 45 ફેલ, તો અહીંયા તો 75 છે. બરાબર? તો એના આ પેટર્નના હિસાબથી પાસ થશે. બરાબર? પછી સ્ટડી આર્સ લેસ દેન 3 hours, બરાબર, એ તો ફેલ. બરાબર? તો એની પાસે તો 3.7 છે, તો પાસ. તો એને બંને પેટર્નમાં આ જે જી સ્ટુડન્ટ છે એ પાસ છે, તો એ મને શું રિટર્ન કરશે? પાસ. તો આવી રીતે મોડલ જે છે ટ્રેન થાય છે, એને પેટર્ન ફાઇન્ડ આઉટ કરાય છે. હજી આ તો આપણે બહુ ઇઝી એક્ઝામ્પલ લીધો છે. જ્યારે તમે રિયલમાં આપણે જ્યારે પ્રેક્ટિસ કરશું ને તો બહુ હાર્ડ પડે છે અને આમ મગજની દહીં થઈ જાય, એટલું હાર્ડ છે. પણ
થઈ જશે, ડોન્ટ વરી. તો આ જે છે પછી એનામાં ટેસ્ટિંગ થાય. જો ટ્રેનિંગ જે છે બિફોર સુપરવાઇઝ આપણે જે છે એ જોયું. હજી એક વસ્તુ બાકી છે. ધ મોડલ ફાઇન્ડ્સ ધ બેસ્ટ સોલ્યુશન બાય કમ્પેરિંગ ઇટ્સ પ્રિડિક્શન વેલ્યુ ટુ ધ લેબલ્સ એકચ્યુઅલ વેલ્યુ. હવે મોડલે ફાઇન્ડ આઉટ કર્યું કાંક, બરાબર, કાંક એણે ફાઇન્ડ આઉટ કર્યું. હવે એકચ્યુઅલ વેલ્યુ કાંક અલગ છે અને મોડલે કાંઈક બીજું કીધું. ફોર એક્ઝામ્પલ એકચ્યુઅલ વેલ્યુ મેં બિલ્ડિંગ સેલ કરી મારી તો એકચ્યુઅલ વેલ્યુ 4 લાખ રૂપિયા છે. મોડલે જે છે 3,90,000 આપ્યું. તો 10,000નો જે થયું ને ડિફરન્સ એને આપણે જે છે એ લોસ કહેશું, બરાબર. સો એ જે છે લોસ, પછી એક આઉટલાયર, એવા ઘણા બધા વર્ડ્સ જે છે એ આની અંદર આવે છે. તમે જુઓ આની ગ્લોસરીમાં. ઓકે, સો ડ્યુરિંગ ધ ટ્રેનિંગ ઓફ અ સુપરવાઇઝ મોડલ અ મેજર ઓફ હાઉ ફાર મોડલ્સ પ્રિડિક્શન ઇઝ ફ્રોમ ધ લેબલ. હવે લેબલ જે છે એ એકચ્યુઅલ આઉટપુટ છે અને પ્રિડિક્શન જે છે એ જે એણે કર્યું છે એ, તો એ કેટલો દૂર છે. મેં કીધું 3,90,000 અને 4 લાખ, તો 10,000નો જે ડિફરન્સ આવ્યો એ લોસ કહેવાશે, બરાબર. હવે એમાં લોસ ફંક્શન કરીને બી એક વસ્તુ આવે છે જે આપણે આગળ ભણશું જ્યારે રિયલ લાઈફ એક્ઝામ્પલ આવશે ત્યારે. ઓકે, ઇન અધર વર્ડ્સ ધ મોડલ લર્ન્સ ધ મેથેમેટિકલ રિલેશનશિપ બિટવીન ધ ફીચર એન્ડ ધ લેબલ. તો ફીચર અને લેબલ વચ્ચે એ પેટર્ન ફાઇન્ડ આઉટ કરે, મેથેમેટિકલ રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરે. જો કે આખું યુનિવર્સ જે છે એ મેથેમેટિક અને સ્ટેટ ઉપર જ રિલે કરે છે, તો એ જે છે એ પેટર્ન ફાઇન્ડ આઉટ કરે. ઓકે, ઇટ કેન મેક ધ બેસ્ટ પ્રિડિક્શન ઓફ અનસીન ડેટા. પહેલાં એને એવો ડેટા આપો કે જેનો એની પાસે ઓલરેડી આન્સર છે, દેન એવો ડેટા આપો કે જેનો આન્સર આપણી પાસે બી નથી, પછી તમને કહેશે. હવે એ તો જો મેં તમને અહીંયા આ ડેટા આપ્યો જ્યારે, બરાબર, તો હું તમને બી કહું, ફોર એક્ઝામ્પલ તમને કહું એક ઝેડ નામનું સ્ટુડન્ટ છે, બરાબર, એના સ્ટડી આર્સ જે છે એ 1.5 આર્સ છે અને એના એક્ઝામ સ્કોર્સ ફોર એક્ઝામ્પલ 34 છે. તો તમે એને શું કહેશો? પાસ કહેશો કે ફેલ કહેશો? ઓબ્વિયસ ફેલ કહેશો, બિકોઝ આ પેટર્ન તો તમને બી ખબર પડે. તો એવી રીતે જે છે એ મશીન પેટર્ન ફાઇન્ડ આઉટ કરે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ મોડલ પ્રિડિક્ટ 1.5 inches ઓફ રેન બટ ધ એકચ્યુઅલ વેલ્યુ વોઝ 0.75 inches. હવે એક મેં મોડલ ટ્રેન કરાવ્યો કે વરસાદ આવશે, કેટલો આવશે, એવી રીતે, બરાબર. તો એણે એમ કીધું કે ભાઈ આજે 1.25 ઇંચનો વરસાદ આવશે, બરાબર, પણ એકચ્યુઅલમાં આવ્યો કેટલો? 0.75 ઇંચીસનો. તો આ જે ડિફરન્સ થયું, બરાબર, 0.7 ઇંચીસનું, એટલે આ 1.15માંથી 75 માઇનસ કરશો તો આટલું આવશે. તો એને આપણે લોસ કહેશું. ઓકે, ધ મોડલ મોડિફાઈઝ ઇટ્સ સોલ્યુશન સો ઇટ પ્રિડિક્ટ્સ ઇટ ક્લોઝર ટુ 0.75. આઈ ગેસ 1.15 માટે 0.75 માઇનસ કરશો તો કેટલા આવશે, એનો ડિફરન્સ હશે, બરાબર. આફ્ટર ધ મોડલ હેઝ looked at each example in the dataset. In some cases, multiple times it arrives at a solution that makes the best prediction on average for each of the example. Okay, જો એ પ્રિડિક્શન કરે છે, બરાબર, અને ટ્રાય કરે છે કે બેસ્ટ હું પ્રિડિક્ટ કરી શકું એકચ્યુઅલ વેલ્યુની. આ લોકોએ છે ને બહુ મસ્ત રીતે જે છે આમ કલર ને એવું બધું કરીને સમજાવ્યું છે. આપણે થોડુંક જોઈએ. Okay, the following demonstrates training a model. Okay, the model takes in a single labeled example and provide a prediction. આ મેં જે છે એને આપ્યું, મોડલે જે છે પ્રેડિક્શન કરીને આપ્યું, બરાબર. આ સિમ્પલ છે. દેન એ શું કરે છે? ધ મોડલ કમ્પેર ઇટ્સ પ્રિડિક્ટેડ વેલ્યુ વિથ ધ એકચ્યુઅલ આઉટપુટ. એ શું કરશે? પહેલાં ટ્રેનિંગ લઈ લેશે, પછી 10-12 એવા એક્ઝામ્પલ લેશે કે જેના એ લેબલ નહીં લે. આપણે કેવું કરીએ કે આપણે લર્ન કરીએ, પછી એક બુક લઈએ જેમાં આપણે આપણો આન્સર લખીએ મોઢે, બરાબર. તો એ બી એવું જ કરશે કે લેબલ નહીં લે પછી, બરાબર, પછી એ પ્રિડિક્ટ કરશે. સમજાય છે હું શું કહું છું? કે આપણે જ્યારે આને આપ્યું, બરાબર, તો એ શું કરશે ખબર છે? ABCDનો ડેટા ટ્રેનિંગ માટે લેશે, E અને Fનો નહીં લે. જો કે એની પાસે લેબલ છે એના E અને Fના, પણ એ નહીં લે. ABCD સુધીનો ડેટા એણે લઈ લીધો, પછી એણે પેટર્ન ફાઇન્ડ આઉટ કરી, એણે શું કહેવાય બધા એના રિલેશન જે છે એ બધા સેટ કરી નાખ્યા. દેન E અને Fનો ડેટા લેશે, પછી E અને Fને એની પાસે એ લેબલ નહીં લે તો એ પછી આ લેબલ જનરેટ કરશે જેને આપણે પ્રેડિક્શન કહેશું. પછી પ્રેડિક્શનને જે એકચ્યુઅલ લેબલ જે છે ડેટા સેટમાં એની સાથે કમ્પેર કરશે, બરાબર, અને એ જેટલા ફાર હશે એટલું એ લોસ ગણાશે. ઓકે, સો જો અહીંયા કીધું છે આણે જે પ્રેડિક્શન કર્યું અને એકચ્યુઅલ જે આઉટપુટ છે એ બંને વચ્ચે ડિફરન્સ છે, તો એ પાછો મોડલને અપડેટ કરશે કે મારી ભૂલ શું થઈ.
એન ML મોડલ અપડેટિંગ ઇટ્સ પ્રેડિક્ટેડ વેલ્યુ, બરાબર. એણે જે પ્રેડિક્ટ કર્યું છે એ અપડેટ કરે છે કે મારી ભૂલ ક્યાં થઈ છે. ઓકે, દેન જોઈએ ધ મોડલ રિપીટ્સ ધ પ્રોસેસ ઈચ લેબલ એક્ઝામ્પલ ઇન ધ ડેટા સેટ. હર વખતે એ પ્રેડિક્ટ કરે, કંઈક ભૂલ આવે, પાછું મોડલને અપડેટ કરે, એટલે એને બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. સમજાય છે? In this way, the model gradually learns the correct relationship between the feature and the label. એટલે એ પછી એક એક્ઝામ્પલ લે, કરેક્ટ કરે, સેકન્ડ એક્ઝામ્પલ લે, કરેક્ટ કરે, તો એ જે છે એ બેસ્ટ જે છે રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરે. This gradual understanding is also why large and diverse data set produce a better model. બરાબર. આ જે છે જે મોડલ રીલર્ન કરે છે વારા ઘડીએ, બરાબર, તો એની માટે જે ડેટા સેટ તમે જે લાર્જ મતલબ સાઇઝમાં અને ડાયવર્સ આપો છો એ જે છે બેટર મોડલ આપી શકે છે. જેટલો ડેટા સેટ સારો હશે એટલું મોડલ સમજી વધારે શકશે ડેટાને, બરાબર. સો પછી તમે જ્યારે પ્રેડિક્ટ કરશો એને કહેવાનું કે ભાઈ તું આઉટપુટ બોલ આનું, તો એ તમને સારી રીતે આપશે. ધ મોડલ હેઝ seen more data with a wider range of a value and has refined its understanding of relationship between the features and the label. Same thing છે. During training, ML practitioners can make subtle adjustment to the configuration and feature the model used to make prediction. હવે જે આપણે ફોર એક્ઝામ્પલ મારી પાસે એક મારો મોડલ છે, તો જ્યારે હું એને ટ્રેનિંગ આપું છું તો એવા ઘણા બધા વેરિયેબલ આવશે જેમાં જે મારે ખુદને સેટ કરવાના હોય છે એ આપણે આગળ આવશે, બરાબર. હું તમને કહીશ, મેં તમને અત્યારે કીધું ને લોસ, આઉટલાયર્સ, એવા ઘણા બધા આવશે. For example, certain features have more predictive power than others. Therefore, ML preditioners can select which feature the model uses during training. For example, suppose a weather data set contains time of day as a feature. In this case, an ML practitioner can add or remove time of day during training to see whether the model make prediction with or without it. Okay? તો એ એમ કહે છે, એક્ઝામ્પલ એ લોકો આપ્યું છે કે જ્યારે હું એને ટ્રેનિંગ આપું છું તો હું આને જે છે, બરાબર, આ સ્ટડી આર્સ અને એક્ઝામ સ્કોર્સ ને સ્ટુડન્ટ આવ્યું, હવે આમાંથી હું છે ને એકાદો ફીચર ગાયબ કરી દઉં. ફોર એક્ઝામ્પલ સ્ટડી આર્સ ગાયબ કરી દઉં, બરાબર, જ્યારે આવ્યું, બરાબર. હું એને ખાલી સ્ટુડન્ટ અને એક્ઝામ સ્કોર આપું છું, તો એ પ્રેડિક્શન કરી શકે છે કે નહીં, બરાબર. તો એ એમ કહેવા માંગે છે. એટલે હજી એવા ઘણા બધા વેરિયેબલ આવશે જે આપણા હાથમાં હશે જ્યારે મોડલ ટ્રેનિંગ કરશે ત્યારે. ઓકે, દેન છે ઇવેલ્યુએટિંગ. We evaluate a trained model to determine how well it runs. When we evaluate the model, મતલબ ટ્રેનિંગ થઈ ગઈ, બરાબર, પછી એને આપણે ચેક કરીએ. જેમ આપણો પેપર જે છે એ ટીચર ચેક કરે ને કે તમે કેટલું લર્ન કર્યું છે, કેટલું સરખી રીતના લખ્યું છે, એ જ વસ્તુ. We use label data set but we only give the model the data sets feature. જે આપણે અહીંયા કર્યું કે મેં આને લેબલ નથી આપ્યું, બરાબર, હું આ લેબલ આપણો અહીંયા રહ્યો, એ મને આઉટપુટ આવશે, મેં એને ખાલી ફીચર્સ આપ્યા, બરાબર. We then compare models prediction to the labels true value. જો એને અહીંયા શું કર્યું, ફીચર અને મોડલને આપ્યા, લેબલ જે છે એ પછી આપશે. જો અહીંયા પ્રેડિક્શન, એકચ્યુઅલ વેલ્યુ, બરાબર. તો આનાથી આપણને ખબર પડશે કે મોડલ જે છે એ કેટલો સ્ટ્રોંગ બન્યો છે. Depending on the model prediction, we might do more training and evaluating before deploying the model. એટલે આમાં તો એવું છે કે તમે જેટલું એને આપશો એટલું એ બેટર થશે, બરાબર. Check your understanding. Why does a model need to be trained before it make prediction? મતલબ આ પૂછે છે કે મોડલને તમારે ટ્રેન કરવાની શું જરૂર છે એ પ્રેડિક્શન કરે એ પહેલાં. A model does not need to be trained. Models are available on most computers. Need to be trained. ટ્રેન તો કરવા પડે ને, ખબર કઈ રીતે પડશે. A model needs to be trained to learn the mathematical relationship between the features and the label in data set. આ થોડુંક લાગે છે. A model needs to be trained so it won't require a data to make a prediction. મતલબ આ એમ કહે છે કે જ્યારે તમે એને ટ્રેનિંગ આપો છો ત્યારે એને ડેટા જોશે, પછી જ્યારે એને ટેસ્ટિંગ કરો છો ત્યારે એને ડેટા નહીં આપવાનું, તો એ તો ખોટી વસ્તુ છે. ફીચર્સ તો મારે આપવાનું, તો આ કરેક્ટ આન્સર છે. ઓકે, એન્ડ લાસ્ટ છે ઇન્ફરન્સ. વન્સ વી આર સેટિસ્ફાઈડ વિથ ધ રિઝલ્ટ. હવે મેં ઇવેલ્યુએટ કર્યું, મતલબ પહેલાં મેં એને ટ્રેનિંગ કર્યું, જેમ આપણે પહેલાં એક્ઝામ આવતા પહેલાં વાંચીએ, પછી મેં શું કર્યું, મોડેલ લખ્યું, બરાબર. તો એ શું કરે, હાફ ડેટા સેટને ડિવાઈડ કરી નાખે, બરાબર, અને પહેલાં ટ્રેનિંગ લઈ લે, પછી જે હાફ ડેટા સેટ વિથ લેબલવાળું પડ્યું છે એને કમ્પેર કર્યા રાખે કે મેં જે પ્રેડિક્શન કર્યું છે એ બરાબર છે કે નહીં,
બરાબર. દેન આપણે મોડેલ લખીએ. દેન રિયલ એક્ઝામ આવે, મતલબ મોડેલની રિયલ એક્ઝામ મોડ ઓન થાય, જેને આપણે શું કહીએ ટેસ્ટિંગ મોડ, બરાબર. એ કમ્પ્લીટ થાય. દેન ઇવેલ્યુએટિંગ આવે, જેમાં આપણા મેડમ જે છે, સર જે છે એ પેપર ચેક કરે. તો મોડલને બી આપણે ચેક કરીએ કે પરફેક્ટલી બધું ટ્રેન થયું છે કે નહીં, બરાબર. દેન આવે ઇન્ફરન્સ. ઓકે, તો હવે મને સેટિસ્ફાય થઈ ગયું કે હા મોડલ જે છે એ પરફેક્ટલી પ્રેડિક્ટ કરે છે. તો આપણે શું કરશું, વી કેન યુઝ ધ મોડલ ટુ મેક અ પ્રેડિક્શન કોલ્ડ ઇન્ફરન્સ. એટલે હવે હું એને રિયલ વર્લ્ડ ડેટા આપીશ કે જો ભાઈ મેં છે ને તને આટલું બધું ટ્રેનિંગ આપ્યું, આટલું બધું ટેસ્ટિંગ ઇવેલ્યુએટિંગ કર્યું, એ આના માટે કર્યું છે કે મને હવે તું જવાબ આપ. ઓકે, અનલેબલ એક્ઝામ્પલ, જેના આન્સર મારી પાસે નથી ને એ મને મોડલ જે છે એ પ્રેડિક્ટ કરીને આપશે. ઇન ધ વેધર એપ એક્ઝામ્પલ, વી વુડ ગીવ ધ મોડલ ધ કરંટ વેધર કન્ડિશન. હવે કરંટ વેધર કન્ડિશન એની પાસે તો નહીં હોય, બરાબર. એની પાસે પાસ્ટ ડેટા હશે. હવે એના પાસ્ટ ડેટાથી પેટર્ન ફાઇન્ડ આઉટ કરીને તું મને અત્યારે અથવા કાલે વરસાદ આવવાનો છે કે નહીં એ પ્રેડિક્ટ કરીને દે. હવે એનું તો કોઈ પાસે લેબલ નથી હોવાનું. તો એ આ વસ્તુ છે, લાઈક ટેમ્પરેચર, આ બધા એના ફીચર છે, બરાબર. હ્યુમિડિટી એન્ડ ઇટ વુડ પ્રેડિક્ટ ધ અમાઉન્ટ ઓફ રેનફોલ. જે રેનફોલ જે છે એ મને લેબલ આપશે. ઓકે, આ જે છે ટેસ્ટ યોર અન્ડરસ્ટેન્ડિંગ. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. આનું જે છે એક બેજ આવશે, બરાબર. એ તમે અર્ન કરશો. આઈ ગેસ હજી આગળ આવશે. સો આજનું લેક્ચરમાં આપણે એટલું રાખીએ. આજનો ક્વેશ્ચન જે છે એ એમ છે, વેર વી ગીવ ટ્રેનિંગ ટુ ધ મોડલ. જે મેં આજના લેક્ચરમાં કવર કર્યું કે ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે છે, ક્યાં આપવામાં આવે છે, અને પછી આઉટપુટ જ્યારે એનું ટેસ્ટિંગ મોડ ઓન હોય પછી શું થાય છે. ઓકે, સો આ હતું ટ્રેનિંગ. બાકી તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો.